વિવર્તન વિશેની કેટલીક આગળની થિયરીઓ જોઈએ. એક સ્લિટ વડે થતા વિવર્તનની સમજૂતી આપી. કોઈ એક સ્લિટ લીધી હોય, આ સ્લિટ છે, એના વડે થતા વિવર્તનની સમજૂતી આપી. ગૌણ ન્યૂનતમ અને ગૌણ અધિકતમના સ્થાન માટેના સૂત્રો તારવો. ગૌણ અધિકતમ અને ગૌણ ન્યૂનતમ એના સ્થાન માટેના સૂત્રો તારવવાના છે, સૂત્રો જણાવવાના છે. ચલો, શું થશે? અહીંયા એક આપણે બહિર્ગોળ લેન્સ, ઉદ્ગમ એસ હોય એનાથી મુખ્ય કેન્દ્ર ઉપર બહિર્ગોળ લેન્સ મૂકવાનો. કયા અંતરે? મુખ્ય કેન્દ્રથી કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે. બરોબર છે? અહીંયાથી કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે એટલે કે મુખ્ય કેન્દ્ર ઉપર આ લેન્સ મૂકું. અહીંયાથી જે પણ કિરણો લેન્સ ઉપર આપે પછી મુખ્ય અક્ષને કેવા થઈ જાય? સમાંતર. એનો મતલબ અહીંયા સ્લિટ ઉપર જે પણ પ્રકાશના કિરણો આવે છે કેવા આવશે? મુખ્ય અક્ષને સમાંતર. અને જે અહીંયા આગળ તરંગ અગ્ર રચશે કેવું તરંગ અગ્ર મળશે? સમતલ તરંગ અગ્ર. ટૂંકમાં આટલી જે ગોઠવણી છે એ એવું દર્શાવે છે કે સ્લિટ ઉપર આપણે સમતલ તરંગ અગ્ર આપાત કરીએ છીએ. બરોબર છે? ચલો, કઈ રીતના? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકરંગી પ્રકાશ ઉદ્ગમને એક બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર રાખતા. બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર રાખતા તેમાંથી બહાર આવતા તરંગો, અહીંયાથી બહિર્ગોળ લેન્સને આના મુખ્ય કેન્દ્ર ઉપર રાખતા તેમાંથી બહાર આવતા તરંગો કેવા હશે? સમાંતર અને સમતલ તરંગ અગ્ર મળે છે, જે સ્લિટ LN ઉપર આપાત થાય છે. સ્લિટ LN ઉપર એ આપાત થયું. હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર સમતલ તરંગ અગ્ર પરના બધા જ કણો સ્વયં અને સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાની આસપાસ ગૌણ ગોળાકાર તરંગ અગ્રો ઉત્સર્જિત કરે છે. આપણે પહેલો જ હાઇગેન્સનો સિદ્ધાંત જોયો હતો. સમતલ તરંગ અગ્ર પરના બધા જ કણો સ્વયં અને સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તે. એમાંના આપણે 3 બિંદુ દર્શાવેલા છે, L, M અને N. L, M અને N દર્શાવેલા છે. અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગ અગ્રો ઉત્સર્જિત કરે છે, જે વિવર્તન અનુભવી પડદા પર અધિકતમ અને ન્યૂનતમ રચે છે. જે અહીંયા આગળથી વિવર્તન અનુભવશે અને પડદા ઉપર શું રચશે? અધિકતમ. આ બિંદુને ન્યૂનતમ કહેવાય. આ પાછું અધિકતમ, આ બિંદુને ન્યૂનતમ કહેવાય. અધિકતમ, ન્યૂનતમ. બરોબર છે? આ વસ્તુની ગોઠવણી અહીંયા સાદી ગોઠવણી દર્શાવેલી છે. હવે થાય શું? આ બિંદુ C તરફ પ્રકાશના કિરણો જતા હોય ક્યારે? જ્યારે આ પથ તફાવત કેટલો હોય? 0 હોય. અહીંથી જે ગયો કિરણ, અહીંયાથી જે કિરણ ગયું, અહીંયાથી જે કિરણ ગયું, કોઈ પણ કિરણો વચ્ચેનો પથ તફાવત કેટલો હોય? 0 હોય. પથ તફાવત 0. પથ તફાવત 0 હોય એનો મતલબ એવો થાય કે બધા જ કિરણો સીધા જાય છે ત્યારે શું મળશે? મધ્યસ્થ અધિકતમ મળશે. શું મળશે? મધ્યસ્થ અધિકતમ. ચલો, એ મધ્યસ્થ અધિકતમ માટેની શરત તારવવાની છે. હવે આ જે સૌથી આમ ભાગ થયો ને એને મધ્યસ્થ અધિકતમ કહેવાય. આ બિંદુ, ચલો હું તમને પેનથી પોઈન્ટ દ્વારા દર્શાવતો જાઉં. આ બિંદુ અને આ બિંદુ એને પ્રથમ ન્યૂનતમ કહેવાય. શું કહેવાય? પ્રથમ ન્યૂનતમ. આ જે ભાગ થયો એમાં આ જે ટોચનું બિંદુ હોય ને એને શું કહેવાય? પ્રથમ અધિકતમ. પ્રથમ અધિકતમ. આ બિંદુને દ્વિતીય ન્યૂનતમ, આ બિંદુને પણ દ્વિતીય ન્યૂનતમ. ટૂંકમાં આ મધ્યસ્થ અધિકતમ, આ પ્રથમ ન્યૂનતમ, પ્રથમ અધિકતમ, દ્વિતીય ન્યૂનતમ, દ્વિતીય અધિકતમ, તૃતીય ન્યૂનતમ, તૃતીય અધિકતમ. નંબરવાળો ન્યૂનતમ પહેલાં આવે, એ નંબરનું અધિકતમ પછી આવે. બરોબર છે? મધ્યસ્થ અધિકતમની હવે આપણે શરત તારવ. ધારો કે સ્લિટની પહોળાઈ LN બરાબર A. આ સ્લિટની પહોળાઈ ધારી લીધી કે આ માપ કેટલું છે? A જેટલું છે. L અને N વચ્ચેનું માપ. સ્લિટથી પડદાનું અંતર કેટલું છે? કેપિટલ D છે. અહીંયા ક્યાંક પડદો છે. સ્લિટથી પડદાનું અંતર કેપિટલ D છે. પડદા પરના P બિંદુ માટે ધારો કે MC રેખા સાથેનો ખૂણો થીટા છે. પડદા પરના કોઈ બિંદુ P માટે ક્યાંક અહીંયા P બિંદુ હશે, ત્યાંથી આમાંથી જે કિરણ ગયું, અહીંયાથી જે કિરણ ગયું, અહીંયાથી એને આ જે MC રેખા હોય આ બાજુની એની સાથે બનાવેલો ખૂણો કેટલો છે? થીટા છે. તો મારે પથ તફાવતના સૂત્ર તારવવાના છે. આપણે વ્યતિકરણ માટે પથ તફાવતનું સૂત્ર કયું હતું? XD/D. સહાયક વ્યતિકરણ પ્રકાશિત શલાકા માટે n λ, અપ્રકાશિત શલાકા વિનાશક વ્યતિકરણ માટે 2n + 1 λ/2. શેના બરાબર? આ પથ તફાવત બરાબર આ, પથ તફાવત બરાબર આ. બસ એવું જ આના માટે પથ તફાવતનું સૂત્ર તારવવાનું છે. અને પછી આવી બે શરત આવશે. ધારી લઈશું કે આ બિંદુ P માટે MC રેખા સાથેનો ખૂણો કેટલો છે? થીટા છે. હવે
મારે પથ તફાવતનું સૂત્ર તારવવું છે. અહીંથી જે કિરણ ગયું આમ, અહીંથી આમ ગયું, અહીંથી અહીંયાથી ગયું. જો હું અહીંયા લંબ દ્વિભાજક દોરી દઉં, લંબ દ્વિભાજક મેં દોર્યો એટલે કે અહીંયા લંબ દોર્યો ક્યુ, એટલે આ એક કાટકોણ ત્રિકોણ થયો. કયો? LNQ અથવા તો LQN. આ એક કેવો ત્રિકોણ થશે? કાટકોણ ત્રિકોણ. અને પછી અહીંયાથી આ માપ, અહીંયાથી આ માપ અને અહીંયાથી આ માપ એ બધા સરખા થઈ જશે. તમે જોઈ લો આકૃતિની અંદર. અહીંયાથી ક્યુથી આ જુઓ, આ બિંદુથી આ જુઓ અને આ બિંદુથી જુઓ, માપ કેવા થઈ જાય? સરખા. તો એનો મતલબ આ કિરણ અને આ કિરણ વચ્ચેનો પથ તફાવત કેટલો થાય? NQ. આમાંથી આ બાદ કરું તો આ બે તો સરખા જ છે, તો પથ તફાવત કેટલો થાય? NQ. ટૂંકમાં મારે NQ નું સૂત્ર તારવવાનું છે, NQ ની કિંમત મેળવવાની છે. ત્રિકોણ LNQ માં, અહીંયા Q અહીંયા ઉપર લખેલો છે, LNQ માં ખૂણો LQN અથવા તો ખૂણો NLQ બરાબર થીટા. આ ખૂણો થીટા થશે, આ ખૂણો થીટા થાય તો એને આધારે આ ખૂણો થીટા થશે અહીંયા ઉપરનો. યાદ રાખવાનો, પહેલાં તો આ સમાંતર સાથે 3 ખૂણા થીટા વડે દર્શાવેલા છે. પછી અહીંયા આ કાટકોણ ત્રિકોણ દોર્યો, આ ઉપરનો ખૂણો કેટલો થશે? થીટા થશે. NQL માં ખૂણો NLQ બરાબર થીટા. હવે જો હું સાઇન થીટા વાપરું, સાઇન થીટા બરાબર આ સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ એટલે કઈ થાય? NQ. અહીંયા N ભલે અહીંયા નથી લખેલો, વિચારવાનું એ જ રીતે. NQ કર્ણ કયો થશે? LN થશે. આ રીતે NQ નું મારે સૂત્ર તારવવાનું હતું, પથ તફાવત. NQ બરાબર LN સાઇન થીટા. હવે LN એટલે સ્લિટની પહોળાઈ A હતી, માટે પથ તફાવત બરાબર સૂત્ર કયું આવી ગયું? A સાઇન થીટા. પથ તફાવતનું સૂત્ર આવ્યું A સાઇન થીટા. ફાઇનલ ખબર પડી છે. હવે આ તો ખરેખર આટલો ભાગ તો કોમન પથ તફાવતના સૂત્રનો થયો. કોમન, જેમ ઓલામાં XD/D વાળું સૂત્ર લાવ્યું હતું ને એ રીતે. બરોબર છે આ ભાગ. હવે મધ્યસ્થ અધિકતમની શરત માટે, મધ્યસ્થ અધિકતમ માટે પથ તફાવત કેટલો થાય? 0 થાય. જો બધા જ કિરણોમાં જેમ અહીંયા મધ્યસ્થ અધિકતમ રચવાનું હોય તો આ 3 કિરણો જુઓ, ત્રણેય કિરણો વચ્ચે ઓલરેડી પહેલેથી પથ તફાવત 0 છે, તો મધ્યસ્થ અધિકતમ માટે પથ તફાવત બરાબર 0. એનો મતલબ A સાઇન થીટા બરાબર 0. એ ભાગાકારમાં જાય 0/0 0, એટલે સાઇન થીટા 0 આવ્યું. ક્યારે થાય? થીટા બરાબર 0 અંશ હોય ત્યારે. તો જે મધ્યસ્થ અધિકતમની શરત છે, તો મધ્યસ્થ અધિકતમની શરત કઈ આવી? થીટા બરાબર 0 અંશ. થીટા બરાબર 0 અંશ. આ કોણીય થીટા થશે, કોણીય માપ આવશે બધાના. ન્યૂનતમ માટેની શરત. હવે ઓલામાં જે સહાયક વ્યતિકરણ હતું એ આમાં ન્યૂનતમ માટે આવશે. ઓલામાં જે વિનાશક વ્યતિકરણ હતું એ આમાં અધિકતમ માટે આવશે. હવે ન્યૂનતમ માટે પથ તફાવત બરાબર n લેમ્ડા. ઓલામાં કોના માટે લીધું હતું? સહાયક વ્યતિકરણ પ્રકાશિત શલાકા માટે. એ આમાં કોના માટે લેવાનું? ન્યૂનતમ માટે. પથ તફાવત બરાબર n લેમ્ડા. પથ તફાવતનું સૂત્ર તો કયું આપણે તારવ્યું હમણાં આગળ? A સાઇન થીટા બરાબર n લેમ્ડા, પણ થીટા n વડે દર્શાવવાનું. A સાઇન થીટા n બરાબર n લેમ્ડા. હવે પથ તફાવતનું સૂત્ર લખ્યું A સાઇન થીટા n બરાબર n લેમ્ડા. ત્યાં આગળ n ની કિંમત 0 1 2 3 લેતા હતા. આમાં કેટલી લેવાની? 1 2 3 થી ચાલુ કરવાની. જો થીટા n ખૂબ જ નાનો હોય તો સાઇન થીટા n નિયરલી ઇક્વલ ટુ થીટા n, સાઇન થીટા n નિયરલી ઇક્વલ ટુ થીટા n. માટે A થીટા n બરાબર n લેમ્ડા. થીટા n ને કરતા બનાવું તો n લેમ્ડા ભાગ્યા A. આ માપ રેડિયનમાં આવશો. ન્યૂનતમ માટેની શરત, જો પ્રથમ ન્યૂનતમ શોધવું હોય તો n ની કિંમત 1, દ્વિતીય ન્યૂનતમ n ની કિંમત 2, તૃતીય ન્યૂનતમ n ની કિંમત 3. જે પણ માપ આવશે શેમાં આવશે? રેડિયનમાં આવશે. ફાઇનલ ખબર પડશે કઈ રીતના થયું આટલો ભાગ દરેકને. આ A એટલે શું છે? સ્લિટની પહોળાઈ. લેમ્ડા એટલે શું છે? પ્રકાશની તરંગ લંબાઈ. લેમ્ડા એટલે પ્રકાશની તરંગ લંબાઈ. અને A એટલે શું છે? તો કે A એટલે આની અંદર જે સ્લિટની પહોળાઈ. ફાઇનલ આટલું માપ ખબર પડશે. અધિકતમ માટે, અધિકતમ માટે પથ તફાવતનું સૂત્ર 2n + 1 λ/2. પથ તફાવત A સાઇન થીટા n, A સાઇન થીટા પણ થીટા n અને ડેશ વડે દર્શાવવાનું અલગ કરવા માટે, જ્યાં n બરાબર 1 2 3. જો થીટા n ડેશ ખૂબ જ નાનો હોય તો સાઇન થીટા n નિયરલી ઇક્વલ ટુ થીટા n. કિંમત મૂકી આની જગ્યાએ થીટા n થયું. આને કરતા બનાવું તો 2n + 1 λ/2a, જ્યાં n બરાબર 1 2 3. તો હવે ઇન શોર્ટ યાદ રાખવાનું કેટલું હતું આની અંદર? મેઇન વસ્તુ પથ તફાવતનું સૂત્ર. પથ તફાવતનું સૂત્ર કેટલું છે? A સાઇન થીટા. A સાઇન થીટા. જો મધ્યસ્થ અધિકતમ લેવું હોય તો આના બરાબર 0, મધ્યસ્થ અધિકતમ માટે. તો એનો મતલબ થીટા બરાબર 0 અંશ મળશે. જો મારે ન્યૂનતમ શોધવા હશે તો આના બરાબર શું લેવાનું? n લેમ્ડા. પથ તફાવત બરાબર n લેમ્ડા. એના ઉપરથી થીટા ને પછી કરતા બનાવો. પાછું સાઇન થીટા નિયરલી ઇક્વલ ટુ થીટા લઈ લેવાનું પછી પાછું. અને જો અધિકતમ જોઈતું હોય તો આના બરાબર શું લેવાનું? 2n + 1 λ/2.
ફાઇનલ ખબર પડશે દરેકને કઈ રીતના થયું. તો આટલી એક આ થિયરી થઈ, બરાબર છે. દરેકે પૂછાય ઓછી કદાચ, કારણ કે બહુ લાંબો ભાગ થઈ જાય એક સાથેનો, બરાબર છે. જો બાય ચાન્સ 4 માર્ક્સની અંદર પૂછાઈ પણ શકે. ચલો હવે આગળની થિયરી જોઈએ. ફ્રોનહોફર વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈનું સૂત્ર તારવો. ફ્રોનહોફર વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈનું સૂત્ર તારવો કે મધ્યસ્થ અધિકતમની આ પહોળાઈ હોય એ કેટલી હોય. હવે મેં શું કરેલું છે તમને બતાવું. આ જે સ્લીટ હતી અને આ જે મધ્યસ્થ અધિકતમ હતું ને, જે આ ભાગ એટલાને જ ખાલી દર્શાવેલો છે. અહીંયા આગળ પણ આ ખૂણો તો કેટલો હતો, થીટા જ હતો, આ વચ્ચેની લાઈન. અને અહીંયાથી આ બાજુનો જે ભાગ હતો પહેલું, એ ખૂણો થીટા વડે દર્શાવેલો છે. બસ એવું જ અહીંયા કરેલું છે. આ સ્લીટ, આ મધ્યસ્થ અધિકતમ રચાયું, આ જે ખૂણો થયો એ થીટા થીટા. સ્લીટથી પડદાનું અંતર, આ પડદો છે, સ્લીટથી પડદાનું અંતર કેપિટલ ડી લીધેલું છે, જે આગળ પણ લીધું હતું. આટલા ભાગને એક્સ કીધું, આને એક્સ કીધું. તો સ્લીટની રેખીય પહોળાઈ કહું, રેખીય પહોળાઈ કેટલી થાય? 2x. કેટલી થશે? 2x. કોણીય પહોળાઈ કેટલી થાય? 2 થીટા. આ જે મધ્યસ્થ અધિકતમ મળ્યું એની કોણીય પહોળાઈ કહું તો 2 થીટા, રેખીય પહોળાઈ કહું તો 2x. રેખીય એનો મતલબ આ અંતર, અને કોણીય કહું એનો મતલબ આ ખૂણો, બરોબર છે. એ આ બંને વસ્તુ આપણે શોધવાની છે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, રેખીય પહોળાઈ અને કોણીય પહોળાઈ બંનેના સૂત્રો તારવવાના છે. હવે આ બિંદુને શું કહેવાય? પ્રથમ ન્યૂનતમ. મેં આમાં જ તમને સમજાવ્યું. આ બિંદુને શું કહેવાય? પ્રથમ ન્યૂનતમ. આને પણ પ્રથમ ન્યૂનતમ. આમાં આમ દોરેલું છે, તો આ પ્રથમ ન્યૂનતમ, આ પ્રથમ ન્યૂનતમ થયું. તો પ્રથમ ક્રમના બે ન્યૂનતમો વચ્ચેના અંતરને, પ્રથમ ક્રમના બે ન્યૂનતમો વચ્ચેના અંતરને મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કહે છે. તો પહેલાં તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કોને કહેવાશે? તો કે પ્રથમ ક્રમના બે ન્યૂનતમો વચ્ચેના અંતરને, પ્રથમ ક્રમના બે ન્યૂનતમો વચ્ચેના અંતરને શું કહે છે? મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કહે છે. બીજું, આ એક મોસ્ટ આઈએમપી થિયરી છે, બોર્ડમાં પૂછાવા માટે, ધ્યાન રાખજો. આકૃતિ મુજબ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેટલી થશે? 2x થશે. આકૃતિ મુજબ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ, અહીંયા રેખીય શબ્દ લખી શકાય, મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ કેટલી થશે? 2x થશે. ચાલો, આટલું આપણે નક્કી કરી લીધું. હવે મારે એ શોધવાનું છે. કઈ રીતે? ન્યૂનતમ શોધવાના. એનો મતલબ ન્યૂનતમ માટેની શરત કઈ હતી? a sin θ n બરાબર n લેમડા. પણ આ તો પ્રથમ ક્રમના ન્યૂનતમ છે. પ્રથમ ક્રમના ન્યૂનતમ માટે a sin θ બરાબર લેમડા, કારણ કે n ની કિંમત કેટલી લખી? 1. પ્રથમ ક્રમના ન્યૂનતમ માટે n ની કિંમત 1 લખી, તો a sin θ બરાબર લેમડા. sin θ ને કરતા બનાવું તો sin θ બરાબર લેમડા ભાગ્યા a. ફાઇનલ ખબર પડી. પરંતુ આકૃતિ પરથી જો tan θ લઉં, આકૃતિ પરથી tan θ લઉં, તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ x ભાગ્યા કેપિટલ ડી, એટલે કે અહીંયા કાટખૂણો થવાનો છે x ભાગ્યા કેપિટલ ડી. બે વસ્તુ ખબર પડશે. ફરીથી એક વખત. પહેલાં તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કોને કહેવાય? તો કે પ્રથમ ક્રમના બે ન્યૂનતમો વચ્ચેના અંતરને મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કહે છે. આકૃતિ પરથી મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેટલી થશે? 2x થશે. x વત્તા x 2x થશે. ચલો, હવે મારે પ્રથમ ક્રમના ન્યૂનતમ માટે અથવા તો ખાલી ન્યૂનતમ માટે પહેલાં લખ્યું a sin θ n બરાબર n લેમડા. પ્રથમ ક્રમના ન્યૂનતમ માટે a sin θ બરાબર લેમડા, n ની કિંમત 1 મૂકી, sin θ ને કરતા બનાવી લેમડા ભાગ્યા a. આકૃતિ પરથી tan θ બરાબર x અપોન d. હવે જો θ નાનો હોય, નાના વિવર્તન કોણ θ માટે sin θ નિયરલી ઇક્વલ ટુ tan θ લખાય. sin θ નિયરલી ઇક્વલ ટુ tan θ. એનો મતલબ આ બે વસ્તુ સરખી. x અપોન ડી બરાબર લેમડા અપોન એ. હવે મારે તો 2x શોધવાનું છે, તો પહેલાં x ને કરતા બનાવી દીધો. માટે x નું સૂત્ર કયું આવ્યું? લેમડા ડી ભાગ્યા a. લેમડા ડી ભાગ્યા a. મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ 2x બરાબર, અને બે વડે ગુણી નાખું, માટે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ 2x બરાબર 2 લેમડા ડી અપોન a. ફાઇનલ ખબર પડશે. તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈનું સૂત્ર આવ્યું 2 લેમડા ડી અપોન a. પાક્કું ખબર પડશે. ચાલો આગળ. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ 2θ બરાબર કેટલી થાય? 2 લેમડા આપોને. કેમ? આ θ તો આના માટેનો જ હતો, સૂત્ર ઉપરથી લાવ્યા. જો θ નાનો જ હોય તો sin θ નિયરલી ઇક્વલ ટુ θ લખાય. ટૂંકમાં θ બરાબર શું આવ્યું? લેમડા આપોને. θ બરાબર શું આવ્યું? લેમડા આપોને. પણ કોણીય પહોળાઈ એટલે તો 2θ હતું, એટલે 2θ બરાબર શું થઈ જશે? 2 લેમડા આપોને. સૂત્ર કયું થઈ જશે? 2 લેમડા આપોન a. તો આ થયું કોણીય પહોળાઈ. હવે યાદ રાખવાનું, રેખીય પહોળાઈ બરાબર કોણીય પહોળાઈ ગુણ્યા પડદાનું અંતર એટલે કેપિટલ ડી. રેખીય પહોળાઈ બરાબર કોણીય પહોળાઈ ગુણ્યા કેપિટલ ડી. આ સૂત્ર યાદ રાખવાનું દરેકે.
આના ઉપરથી થિયરીની અંદર આટલું આવ્યું, પણ હવે પછી યાદ રાખજો કે રેખીય પહોળાઈ બરાબર શું થશે? કોણીય પહોળાઈ ગુણ્યા કેપિટલ ડી. રેખીય પહોળાઈ બરાબર કોણીય પહોળાઈ ગુણ્યા કેપિટલ ડી. આને જો કેપિટલ ડી વડે ગુણી નાખો તો ઉપરનું સૂત્ર મળી જાય. ગોખવાનું ક્યાંય નથી આની અંદર પણ કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ યાદ રાખવાનું. પ્રથમ ક્રમના બે ન્યૂનતમો તો એ સાઇન થીટા બરાબર એન લેમડા, આના બરાબર તો થીટા જ લખાય, સાઇન થીટા બરાબર એટલે થીટાનું મૂલ્ય કેટલું મળ્યું? એન લેમડા આપો ને પ્રથમ ક્રમના ન્યૂનતમ માટે એનની કિંમત 1 એટલે લેમડા આપો ને થીટા બરાબર મળ્યું. 2 થીટા કરું તો એને કહેવાય એટલે 2 લેમડા આપો ને. તો આ શું મળી ગયું મને? કોણીય પહોળાઈ મધ્યસ્થ અધિકતમની. એને જો કેપિટલ ડી વડે ગુણી નાખું એટલે 2 લેમડા ડી અપોન એ, એની શું થઈ ગઈ? રેખીય પહોળાઈ. ફાઇનલ ખબર પડી જશે દરેકને. ચાલો બીજી એક અગત્યની થિયરી, ગૌણ અધિકતમની કોણીય પહોળાઈનું સૂત્ર ધારો. ગૌણ અધિકતમ કોઈ પણ અધિકતમ હોય, હવે તો મારે જો એનમાં ક્રમનું અધિકતમ લેવું હોય, એનમાં અધિકતમની કોણીય પહોળાઈ એટલે શું? એનમાં ન્યૂનતમ અને n+1 માં ન્યૂનતમ વચ્ચેનું કોણીય અંતર. ચલો શું કહેવા માંગે છે સમજાવું આકૃતિની અંદર. પહેલાં તો મારે ધારો કે આ પ્રથમ ક્રમનું અધિકતમ, આ મધ્યસ્થ અધિકતમ છે, આ પ્રથમ ન્યૂનતમ પ્રથમ અધિકતમ, દ્વિતીય ન્યૂનતમ દ્વિતીય અધિકતમ, તૃતીય ન્યૂનતમ, એ રીતે થાય. આ ધારો કે મારે પ્રથમ ન્યૂનતમનું શોધવું છે, તો પ્રથમ ન્યૂનતમ એટલે શું? તો કે પ્રથમ અધિકતમ એટલે શું? પ્રથમ ન્યૂનતમ અને દ્વિતીય ન્યૂનતમ વચ્ચેનું કોણીય અંતર. બરોબર છે? એટલે ટૂંકમાં nમું અધિકતમ હોય, nમું અધિકતમ, તો nમું ન્યૂનતમ અને n+1 માં ન્યૂનતમ વચ્ચેનું કોણીય અંતર. એનમાં અધિકતમની કોણીય પહોળાઈ, એનમાં અધિકતમની કોણીય પહોળાઈ એટલે એનમાં ન્યૂનતમ અને n+1 માં ન્યૂનતમ વચ્ચેનું કોણીય અંતર. માટે એનમાં અધિકતમની કોણીય પહોળાઈ બરાબર થીટા n+1 માઇનસ થીટા n, થીટા n+1 માઇનસ થીટા n. હવે થીટા n+1 નું સૂત્ર શું થશે આના ઉપરથી? n+1 લેમડા આપો ને, આ થીટાનું સૂત્ર હતું ન્યૂનતમ માટેનું, n+1 લેમડા આપો ને, આના માટે n લેમડા આપો ને. નથી ખ્યાલ આવ્યો? બરોબર છે? ફરીથી તમને સમજાવું, અહીંયા આગળ પેજની અંદર અથવા તો કોઈ એક અલગ ચોપડાની અંદર સમજાવું છું. શું થાય? ન્યૂનતમ માટેનું સૂત્ર શું છે? એ સાઇન થીટા બરાબર n લેમડા. આને તો થીટા જ છે એટલે થીટા બરાબર n લેમડા અપોન એ. પણ મારું સૂત્ર શું છે? એનમાં અધિકતમની કોણીય પહોળાઈ એટલે એનમાં ન્યૂનતમની કોણીય પહોળાઈ માઇનસ એનમાં ન્યૂનતમની કોણીય પહોળાઈ. n+1 એટલે અહીંયા n+1 લખવાના ખાલી, તો n+1 લેમડા આપો ને માઇનસ n લેમડા આપો ને. હવે n નો જ્યારે આની સાથે ગુણાકાર કરીશ તો એ પદ તો કેન્સલ થઈ જશે, ખાલી 1 વાળો ગુણાકાર રહેશે એટલે લેમડા આપો ને એ. આ મને શું મળી ગયું? એનમાં અધિકતમની કોણીય પહોળાઈ, એનમાં અધિકતમની કોણીય પહોળાઈ. પણ હમણાં જ આપણે શીખ્યા એની રેખીય પહોળાઈ શોધવી હોય તો કોણીય પહોળાઈ ગુણ્યા ડી. માટે રેખીય પહોળાઈ બીટા બરાબર, હવે રેખીય પહોળાઈને બીટા વડે દર્શાવાશે, બીટા બરાબર કોણીય પહોળાઈ ગુણ્યા કેપિટલ ડી. આની સાથે કેપિટલ ડી નો ગુણાકાર એટલે લેમડા ડી અપોન એ આવ્યું, લેમડા ડી અપોન એ. આ શું આવ્યું? કોઈ પણ નંબરનું અધિકતમ હોય, કોઈ પણ નંબરનું અધિકતમ, હવે બરોબર છે? પ્રથમ અધિકતમ, દ્વિતીય અધિકતમ, તૃતીય અધિકતમ, કોઈ પણ નંબરના અધિકતમ હોય એની રેખીય પહોળાઈનું સૂત્ર લેમડા ડી અપોન એ. ફાઇનલ યાદ રહેશે. હવે બીજી એક વસ્તુ, આપણે જે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ શોધી હતી એનું સૂત્ર તો શું હતું? 2 લેમડા ડી અપોન એ, 2 લેમડા ડી અપોન એ. એ સૂત્ર લખ્યું કે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ બીટા 0, એને બીટા 0 વડે 2 લેમડા ડી અપોન એ. પણ લેમડા ડી અપોન એ એટલે શું કીધું તું હમણાં? રેખીય પહોળાઈ કોઈ પણ અધિકતમ માટેની. તો એનો મતલબ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એ કોઈ પણ અધિકતમની કોણીય પહોળાઈ કરતાં કેટલી થાય છે? બમણી થાય છે. કેટલી થશે? બમણી. ફાઇનલ ખબર પડશે કઈ રીતના એ થિયરી હતી. પાક્કું દરેકને જેટલી વખત તમે જાતે એને વાંચવાની કોશિશ કરશો, 2 વખત જાતે સમજવાની કોશિશ કરશો કે કોને અધિકતમ કેવા છે, કોને ન્યૂનતમ કેવા છે, એમ તમને ધીમે ધીમે વધારે ખબર પડશે. સૂત્રોને ગોખવાના નથી, મેઇન વસ્તુ ખાલી પહેલાં તો બંને માટે તફાવતના સૂત્ર યાદ રાખો. મેં તમને વ્યતિકરણ માટે પણ કીધું હતું. વ્યતિકરણ શબ્દ આપ્યો હોય, પ્રકાશિત સલાકા, અપ્રકાશિત સલાકા, સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ, આવા શબ્દો હોય ત્યારે XD અપોન કેપિટલ D બરાબર n લેમડા, એ રીતના સૂત્રો યાદ રાખવાના મેં તમને કીધા હતા. બરોબર છે? હા, ત્યાં આગળ ઓલા સૂત્રો યાદ રાખવાના. કયા સૂત્રો તમને કહી રહ્યો છું? તો કે કોઈ પણ બે ક્રમિક પ્રકાશિત સલાકા, 2 ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર અને કોઈ પણ સલાકાની પહોળાઈના સૂત્રો, સલાકાની પહોળાઈના સૂત્રો એ યાદ રાખવાના.
ત્યારબાદ વિવર્તનની અંદર મેં હજી આજે જે પ્રમાણે તમને કીધું આ રીતે, બસ એટલું જ યાદ રાખવાનું કે એ સાઇન થીટા બરાબર 0 ક્યારે? મધ્યસ્થ અધિકતમ માટે. એ સાઇન થીટા બરાબર n લેમડા કોના માટે? ન્યૂનતમ માટે. એ સાઇન થીટા બરાબર 2n + 1 λ/2 કોના માટે? અધિકતમ માટે. હવે અધિકતમ માટે શોધવું એટલે ડાયરેક્ટ અધિકતમ ન થાય, બે ન્યૂનતમો વચ્ચેનું અંતર. એ રીતની થિયરી જે હમણાં સમજાવી એ રીતે જોવાનું. ફાઇનલ દરેકને? ચલો, ટેલિસ્કોપની વિભેદન શક્તિ સમજાવો. ટેલિસ્કોપની વિભેદન શક્તિ કોને કહેવાય? હવે આ વખતે જે નીટમાં MCQ પૂછાણો હતો, બસ આ થિયરીને આધારે નીટમાં એક MCQ પૂછાયો. કેટલો ઇઝી હતો હું તમને સમજાવું છું પછી કે શું પૂછાણું હતું એની અંદર, એ MCQની અંદર. બરોબર છે? ચલો, બહિર્ગોળ લેન્સ પર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત થાય. એક આપણે બહિર્ગોળ લેન્સ લીધો, એક આપણે કન્ડિશન ધારવાની કે જો આના ઉપર સમાંતર કિરણ જૂથ આપાત થાય ત્યારે લેન્સ આ કિરણો માટે શું કરશે? વર્તુળાકાર અડચણ તરીકે વર્તે છે અને તેથી વિવર્તન ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરશે? વિવર્તન. હવે વિવર્તન થયું એટલે એની વિવર્તન ભાત આપણે પડદા ઉપર દર્શાવેલી છે. કેટલા અંતરે મળે? જો સમાંતર કિરણપુંજ આપાત કર્યું હોય અને પડદો જો મુખ્ય કેન્દ્ર ઉપર રાખ્યો હોય તો જ ત્યાં જોવા મળે, નહીતર તો જોવા મળે નહીં. કેમ? આપણે અહીંયા પ્રકાશનું સમાંતર કિરણપુંજ આપાત કર્યું છે તો બધા કિરણો કેન્દ્રિત ક્યાં થશે? મુખ્ય કેન્દ્ર ઉપર. એટલે મુખ્ય કેન્દ્ર ઉપર જો પડદો ગોઠવ્યો હોય તો ત્યાં કંઈક વિવર્તન ભાત જોવા મળે. તો આ એક વિવર્તન ભાત દર્શાવી છે આ રીતની. આ થઈ આપણું મધ્યસ્થ અધિકતમ, આ પ્રથમ અધિકતમ, આ પણ પ્રથમ અધિકતમ. બરોબર છે? એ રીતની એક વિવર્તન ભાત દર્શાવેલી છે. અહીં રચાતી વિવર્તન ભાતમાં બરાબર વચ્ચે પ્રકાશિત ટપકું રચાય છે. હવે આ જે અધિકતમ હોય ને એ ભાગ પ્રકાશિત હોય, એનો મતલબ આ ભાગ પ્રકાશિત થયો, આટલો ભાગ વચ્ચે ટપકા જેટલો. અહીંયાથી લઈ જાઓ મેં અહીંયા આગળ, એટલે આ ઉપરનું બિંદુ અને આ બિંદુ, એનો મતલબ આ બે સ્થાન એવા હશે કે ત્યાં આગળ અપ્રકાશિત એટલે કાળા ટપકા જોવા મળે. પાછો આ સફેદ ભાગ, અહીંયા જે આ ભાગ છે એટલે આ સફેદ ભાગ થયો. એ ભાગ કેવો હશે? બધો પ્રકાશિત. પાછું અહીંયાથી તમે આમ કરો ને એ અપ્રકાશિત થાય, અહીંયાથી પણ આમ કરો એ અપ્રકાશિત થાય. અંદરની બાજુ થતું હશે. જો તમે ફૂટપટ્ટી વડે આમ અહીંયા અડો ને તો અહીંયા થતું હશે, ઉપરની બાજુ અપ્રકાશિત. પાછો જે આમ કરેલો જે પ્રકાશિત થતો હશે. બરોબર છે? ચાલો ફરીથી એક વખત. બહિર્ગોળ લેન્સ પર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત થાય ત્યારે લેન્સ આ કિરણો માટે વર્તુળાકાર અડચણ તરીકે વર્તે છે, તેથી વિવર્તન ઉત્પન્ન કરે છે. અહીં રચાતી વિવર્તન ભાતમાં બરાબર વચ્ચે પ્રકાશિત ટપકું રચાય છે જેને એરિસ ડિસ્ક કહે છે. શું કહે છે? એરિસ ડિસ્ક કહે છે. તેની ફરતે પ્રકાશિત અને અપ્રકાશિત સમકેન્દ્રીય રીંગો જોવા મળે છે. પ્રકાશિત અને અપ્રકાશિત સમકેન્દ્રીય રીંગો જોવા મળે છે જેને એરિસ રિંગ્સ કહે છે. થિયરિકલ છે, વૈજ્ઞાનિકે શોધેલું છે, માટે પોતાનું નામ આપેલું છે ખાલી. હવે કેટલીક ધારણા થાય. ધારો કે લેન્સની કેન્દ્ર લંબાઈ f, લેન્સની કેન્દ્ર લંબાઈ f અને લેન્સનો 2a એ લેન્સના વર્તુળાકાર દર્પણ મુખનો વ્યાસ અથવા લેન્સનો વ્યાસ છે. 2a શું છે? લેન્સના વર્તુળાકાર દર્પણ મુખનો વ્યાસ અથવા લેન્સનો વ્યાસ. એને કેપિટલ D વડે પણ દર્શાવાય, 2a વડે પણ દર્શાવાય. બરોબર છે? હું કેપિટલ D એટલે પણ લેન્સનો વ્યાસ જ છે, કેપિટલ D એટલે પણ. એટલે કેપિટલ D ની જગ્યાએ પાછું 2a પણ મૂકી શકાય અહીંયા આગળ. બરોબર? કમ્પ્લીટ ખબર પડશે. આપણે કેપિટલ D ના સંદર્ભમાં લખેલું છે. ચલો હું અહીંયા આગળ પણ કેપિટલ D દર્શાવી દઉં સાથે. D બરાબર 2a. અહીંયા આગળ પણ લખી નાખું D. ચાલો, ધારો કે લેન્સની કેન્દ્ર લંબાઈ f અને D અથવા તો 2a એ લેન્સના વર્તુળાકાર દર્પણ મુખનો વ્યાસ અથવા લેન્સનો વ્યાસ છે. વિવર્તન ભાતમાં રચાતા મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા, આ જે વિવર્તન ભાત મળી એનું જે આ મધ્યસ્થ અધિકતમનો ભાગ છે એની ત્રિજ્યા, આ જે ત્રિજ્યા થશે ને એ કેટલી થશે? 1.22 લેમ્બડા અપોન કેપિટલ D ઇન્ટુ f થશે. કેટલી થશે? 1.22 લેમ્બડા અપોન કેપિટલ D ઇન્ટુ f. યાદ રાખવાનું છે આ સૂત્ર. વિવર્તન ભાતમાં રચાતા મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા આશરે r0 બરાબર 1.22 લેમ્બડા અપોન કેપિટલ D ઇન્ટુ f. આ સૂત્ર ગોખવાનું છે. હવે ત્રિજ્યા આપણે આવું એક બીજું ચેપ્ટર, જ્યારે 11માનું બીજું ચેપ્ટર શીખ્યા ત્યારે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા આવું શીખ્યા છે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બરોબર છે? હવે આ એની એક પ્રકારની ચાપ જ કહેવાય. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? તો આની જગ્યાએ શું લખી શકાશે? ત્રિજ્યા ગુણ્યા ખૂણો લખી શકાશે ચાપ બરાબર. એટલે ત્રિજ્યા આ કેટલા અંતરે છે? f જેટલા અંતરે. તો એના બરાબર શું લખાશે? r0 બરાબર f ઇન્ટુ ડેલ્ટા થીટા.
R0 બરાબર શું લખાશે? F ઇન્ટુ ડેલ્ટા થીટા. તો R0 ની જગ્યાએ તમે F ઇન્ટુ ડેલ્ટા થીટા લખો, FF ઉડી જાય તો ડેલ્ટા થીટાનું સૂત્ર શું થયું? 1.22 લેમ્ડા અપોન ડી. ડેલ્ટા થીટાનું સૂત્ર શું થાય? 1.22 લેમ્ડા અપોન કેપિટલ ડી. જે બે પ્રતિબિંબો જસ્ટ છૂટા દેખાય તે માટે જરૂરી ખૂણો છે. બે પ્રતિબિંબ જસ્ટ આપણને છૂટા દેખાય તે માટેનો જરૂરી ખૂણો. અહીં ડેલ્ટા થીટાને કોણીય વિભેદન અને તેના વ્યસ્તને વિભેદન શક્તિ અથવા ભૌમિતિક વિભેદન કહે છે. ડેલ્ટા થીટાને શું કહે છે? કોણીય વિભેદન, ખૂણો, કે બે પ્રતિબિંબો જસ્ટ છૂટા છૂટા દેખાય તે માટેનો ખૂણો કોણીય વિભેદન કહે છે. અને તેના વ્યસ્તને શું કહે છે? વિભેદન શક્તિ અથવા ભૌમિતિક વિભેદન કહે છે. ટૂંકમાં ટેલિસ્કોપની વિભેદન શક્તિ 1 અપોન ડેલ્ટા થીટાનું વ્યસ્ત કરવાનું સૂત્ર શું થશે? D અપોન 1.22 લેમ્ડા. D અપોન 1.22 લેમ્ડા. એટલે પહેલાં તો આ સૂત્ર યાદ રાખવાનું કે વિવર્તન ભાતમાં રચાતા મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા કેટલી થશે? 1.22 લેમ્ડા અપોન કેપિટલ ડી ઇન્ટુ એફ. 1.22 લેમ્ડા અપોન કેપિટલ ડી ઇન્ટુ એફ. હવે બીજી વસ્તુ તમને સમજાવું. તમને એમ થાય સાહેબ આ છે શું? અહીંયા આગળ ખાલી જે આ આકૃતિ છે ને એને અહીંયા અલગ દર્શાવેલી છે, દૂર દર્શાવેલી છે આ આકૃતિને. ટૂંકમાં આની જ ત્રિજ્યા થઈ. ખૂણો અહીંયાથી પ્રકાશનો બનશે, આ મારી ચાપ થશે, સોરી આ ચાપ થશે, આ મારી ત્રિજ્યા થશે. આટલા અંતરે રચાઈ છે એટલે ચાપ ત્રિજ્યા ગુણ્યા ખૂણો કરીશ. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે ચાપ બરાબર શું થશે? ત્રિજ્યા ગુણ્યા ખૂણો. એટલે અહીંયા આગળ આની જગ્યાએ લખાશે F ઇન્ટુ ડેલ્ટા થીટા. શું લખાશે? F ઇન્ટુ ડેલ્ટા થીટા. આ સૂત્ર ગોખી નાખવાનું 1.22 લેમ્ડા અપોન ડી ઇન્ટુ એફ. 1.22 લેમ્ડા અપોન ડી ઇન્ટુ એફ. બરોબર છે? આ જે અંતર હોય ને એનો ગુણાકાર થાય 1.22 લેમ્ડા સાથે. 1.22 લેમ્ડા અપોન ડી ઇન્ટુ એફ. પણ હવે R0 બરાબર શું લખાશે? F ઇન્ટુ ડેલ્ટા થીટા. એટલે ડેલ્ટા થીટાનું સૂત્ર મળ્યું 1.22 લેમ્ડા અપોન ડી, જેને શું કહે છે? કોણીય વિભેદન. બે પ્રતિબિંબ જસ્ટ છૂટા છૂટા દેખાય તે માટેનો જરૂરી ખૂણો. એના વ્યસ્તને શું કહીશું? વિભેદન શક્તિ. એટલે ટેલિસ્કોપની વિભેદન શક્તિ 1 અપોન ડેલ્ટા થીટા બરાબર D અપોન 1.22 લેમ્ડા. સ્પષ્ટ છે કે જેમ લેન્સનો વ્યાસ વધુ તેમ ટેલિસ્કોપની વિભેદન શક્તિ પણ કેવી? વધારે. કારણ કે સમપ્રમાણ છે માટે જેમ વ્યાસ વધારે તેમ વિભેદન શક્તિ વધારે. હવે વિભેદન શક્તિની વ્યાખ્યા શું છે? બે ખૂબ જ પાસે રહેલ વસ્તુઓના પાસે રહેલ વસ્તુઓના પ્રતિબિંબોને કોઈ પ્રકાશીય ઉપકરણ વડે જુદા જુદા બતાવવાની ક્ષમતાને, પાસે બે વસ્તુ હોય એના પ્રતિબિંબને જુદા જુદા બતાવવાની ક્ષમતાને તે ઉપકરણની શું કહેવાય? વિભેદન શક્તિ. વસ્તુ પાસે હોય પણ આપણને એના પ્રતિબિંબ છૂટા છૂટા બતાવે તો આપણે એને વ્યવસ્થિત નિરીક્ષણ કરી શકીએ. બરોબર છે? બે ખૂબ જ પાસે રહેલ વસ્તુઓના પ્રતિબિંબોને કોઈ પ્રકાશીય ઉપકરણ વડે જુદા જુદા બતાવવાની ક્ષમતાને તે ઉપકરણની શું કહે છે? વિભેદન શક્તિ કહે છે. હબલ સ્પેસ ટેલિસ્કોપનું કોણીય વિભેદન. હબલ સ્પેસ ટેલિસ્કોપનું કોણીય વિભેદન એટલે ખૂણો કેટલો છે? 0.1 સેકન્ડ. ઉપર સેકન્ડ છે. અને માનવ આંખ માટે તે કેટલું છે? 1 મિનિટથી 2 મિનિટ છે. ઉપર એક લીટો માર્યો એટલે મિનિટ વંચાય, 2 લીટા એટલે સેકન્ડ. હબલ સ્પેસ ટેલિસ્કોપનું કોણીય વિભેદન કેટલું છે? 0.1 સેકન્ડ. જ્યારે માનવ આંખ માટે કેટલું છે? 1 મિનિટથી 2 મિનિટ જેટલું છે. ફાઇનલ ખબર પડશે. હવે આ વખતે MCQ એવો પૂછાણો હતો કે તમને એક પ્રકાશની તરંગ લંબાઈ આપી હતી અને લેન્સનો વ્યાસ આપ્યો હતો. લેન્સનો વ્યાસ તો એનું કોણીય વિભેદન ખાલી જગ્યા છે. કોણીય વિભેદન, એની વિભેદન સીમા અને બધા ઓપ્શન્સ રેડિયનમાં આપ્યા હતા એટલે ખૂણો શોધવાનો હતો. તો કોણીય વિભેદન અથવા એની વિભેદન સીમા આવો શબ્દ આપ્યો હતો. તો અને જવાબ જે ઓપ્શન્સ આપ્યા હતા બધા રેડિયનમાં આપ્યા હતા. તો એનો મતલબ શોધવાનું શું હતું? ડેલ્ટા થીટા. ડેલ્ટા થીટાનું સૂત્ર શું છે? 1.22 લેમ્ડા અપોન ડી. ખાલી લેમ્ડા અને ડીની કિંમત મૂકવાની એટલે તમને સીધો જવાબ મળતો હતો. અને સાવ ઇઝી MCQ તો બધા ભાગ ચાલી જાય એવું જ હતું, સીધો જવાબ જ મળે એવો હતો. એટલે આવા પ્રકારના MCQ પૂછાઈ શકે. ફાઇનલ. ચલો આજના લેક્ચરમાં અહીંયા સુધીનું રહેવા દઈશું. આટલી થિયરીઓ તૈયાર કરજો. ચેપ્ટર આખું થિયરિકલ છે. એક એક સૂત્રને તમારે તૈયાર કરવાના છે આવી રીતના. અને થિયરીઓ બોર્ડ એક્ઝામ માટે ખાસ તૈયાર કરવાની છે. બરોબર છે? ઓકે.